આદરણીય આચાર્યશ્રી, મારા સાથી મિત્રો, વહાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજથી બરાબર 129 વર્ષ પહેલાં માં ચામુંડ જ્યાં બિરાજમાન છે એવી ચોટીલાની પાવન ધરા ઉપર માતા ધોળીબાઈના બીજા નંબરનું સંતાન એટલે ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. મેઘાણીની આ 130મી જન્મ જયંતિ છે. મેઘાણી એટલે પહાડનું બાળક, મેઘાણી એટલે રાષ્ટ્રીય શાયર, મેઘાણી એટલે શબ્દોના સોદાગર, મેઘાણી એટલે સિંધુડાના ગાયક, મેઘાણી એટલે યુગ વંદનાના કવિ, મેઘાણી એટલે લોક સાહિત્યકાર. કેટલી ઉપમાઓથી આપણે મેઘાણીને નવાજીએ ને તો પણ એમના વ્યક્તિત્વનો પરિચય મેળવવો મુશ્કેલ છે. એવા ગુજરાતી સાહિત્યના આ એક ઉચ્ચ કોટીના કવિ, વાર્તાકાર, નવલકથાકાર, ઇતિહાસકાર, અનુવાદક, સંપાદક એવા ઝવેરચંદ મેઘાણી અને મેઘાણીની જન્મ જયંતિએ આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છે તો એમના જીવનથી પરિચિત થઈ. મેઘાણીએ આમ તો ગુજરાતી સાહિત્યમાં 100 જેટલા પુસ્તકો આપણી ભાષાને અર્પણ કર્યા છે, પણ બે બાબતોમાં એમનું યોગદાન એ ખાસ કરીને યાદ રાખવા જેવું છે. આપણે હમણાં જ થોડા દિવસો પહેલાં આપણા સ્વાતંત્ર્યની 79મી જે સ્વતંત્ર દિવસની ઉજવણી આપણે કરી ગયા, તો બરાબર 125-30 વર્ષ પહેલાં આખા ભારતભરમાં રાષ્ટ્રની સ્વતંત્રતા માટે અનેક વીર યોદ્ધાઓ ચારે બાજુ અંગ્રેજોની સામે લડત આપી રહ્યા હતા. એમાં આપણા સ્વાતંત્ર્ય વીરો એ પોતાના જીવની બલિ આપી રહ્યા હતા. ગાંધીજી, સરદાર જેવા નેતાઓ રાજકીય લડતો લડી રહ્યા હતા, પણ મેઘાણી જેવા કવિઓ એ પોતાની કવિત્વ શક્તિ દ્વારા, પોતાના કાવ્યો દ્વારા આ આઝાદીની ચળવળમાં એ પોતાનું યોગદાન આપી રહ્યા હતા. એ ગુજરાતભરના અને રાષ્ટ્રભરના યુવાનોને દેશ માટે લડવા માટે હંમેશા તત્પર બને એવા પ્રકારની પ્રેરણા પૂરી પાડતા કાવ્યોનું સર્જન મેઘાણીએ કર્યું છે. 1930માં મેઘાણીનો કાવ્ય સંગ્રહ સિંધુડો એ પ્રગટ થાય છે અને ગુજરાતભરમાં એ સિંધુડો કાવ્ય સંગ્રહ એટલો લોકપ્રિય બન્યો અને યુવાનો એટલા ઇન્સ્પાયર થયા કે અંગ્રેજ સરકારે તાત્કાલિક પગલાં લઈ અને આ સિંધુડાને જપ્ત કરી લીધો અને મેઘાણી ભાઈને 2 વર્ષ અમદાવાદની સાબરમતી જેલમાં પૂરી દેવામાં આવ્યા. તો વિચારો, એક કવિતાની અંદર કેવું જોમ અને જુસ્સો હોય છે કે યુવાનોને આઝાદી માટે લડવા પ્રેરે છે. અને એવી જ એક એમની કવિતા છે, હજારો વર્ષની જૂની અમારી વેદના. આ જે કાવ્ય છે એનો કાવ્ય પાઠ અહીંયા રજૂ કરું છું. હજારો વર્ષની જૂની અમારી વેદના, કલેજા ચીરતી કંપાવતી અમભય કથા, મરેલાના રુધિર ને જીવતાના આંસુડા, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુ. અમારા યજ્ઞનો છેલ્લો બલિ આમીન કહેજે, ગુમાવેલી અમે સ્વાધીનતા તું ફરી દેજે. વધારે મૂળ લેવા હોય કોઈ માંગી લેજે, અમારા આખરી સંગ્રામમાં સાથે જ રહેજે. પ્રભુજી પેખજો આ છે અમારું યુદ્ધ છેલ્લું, બતાવો હોય જો કારણ અમારું લેસ મેલું. અમારા આંસુડા ને લોહીની ધારે ધુએલું, ધુવા માંગી રહ્યું જો સૈન્ય આમ તત્પર ઉભેલું. નથી જાણ્યું અમારે પંતસી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. જીવે માવડી એ કાજ મરવાની ઘડી છે, ફિકરસી જ્યાં લગી તારી અમો પર આંખડી છે. જુઓ આ તાર ખુલ્લા મૂકી
દિયા અંતર અમારા, જુઓ હર જન્મથી ઝરતી હજારો રક્તધારા, જુઓ છાના જલે અન્યાયના અગ્નિ ધકારા, સમર્પણ હો તને એ સર્વ પ્યારા. ભલે હો રાત કાળી આપ દીવો લઈ ઉભાજો, ભલે રણમાં પથારી આપ છેલ્લા નીર પાજો, લડંતાને મહારણ ખંજરીના ઘોષ ગાજો, મરણતાને મધુરી બંસરીના સૂર વાજો. તૂટે છે આપ ઊંચા અમારા આશ મિનારા, હજારો ભય કરી ઉતાવળો કરતી હુંકારા, સમર્પણની છતાં વહેશે સદા અંકુટ ધારા, મળે નવ માવડીને જ્યાં લગી મુક્તિ ધારા. આ માતૃભૌમ અને માતૃભૌમને મુક્તિ અપાવવા માટે આવા અનેક ગીતોની રચના આપણા રાષ્ટ્રીય સાયક ઝવેરચંદ મેઘાણીએ કરી છે. અને એવા એક ગીત કસુંબલ રંગના ગાયક મેઘાણી કસુંબીનો રંગ નામની રચના રજૂ કરે છે. તો આપણી ધોરણ 11ની